સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 15 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે। આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો, જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી હતી। જોકે ધરપકડથી બચાવ સલમાન લસ્સીએ પીઆઈ સોઢા પર ચપ્પુથી હુમલો કરતા પીઆઈએ સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું। ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી। હાલમાં આરોપીને સારવારમાં ખસેડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। રાજ્યની 54,000 કરતાં પણ વધુ શાળાઓ આજથી ફરી ધમધમતી થશે। રાજ્યની શાળાઓમાં 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવાળીનું મિની વેકેશન આપવામાં આવ્યું હતું। 21 દિવસનું દિવાળી વેકેશન આજે પૂર્ણ થયું છે, જેથી ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ જશે। આજથી 54,000 કરતાં વધુ શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। બીજું શૈક્ષણિક સત્ર આજથી લઈને 3 મે સુધી એટલે કે 144 દિવસ સુધી ચાલવાનું છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી પોલીસને મદદ કરીને હત્યાના ગુનામાં 16 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે મહત્વની સફળતા મેળવી છે। આ આરોપી દિલ્હીના બિંદાપુર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2009માં નોંધાયેલા ખૂનના ગુનામાં સંડોવાયેલો હતો। પોતાની ધરપકડ અટકાવવા માટે તે સતત અલગ અલગ જગ્યાએ રહેતો હતો અને છેલ્લા ઘણા સમયથી સુરતના પૂણાગામ વિસ્તારમાં છુપાયેલો હતો। આર્થિક રાજધાની સુરતમાં જમીનોના ભાવ આસમાને છે, ત્યારે જમીનની લાલચ આપીને કરોડોની છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે। પરંતુ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ સેલે એક એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે। સરકારની માલિકીની અંદાજિત 100 કરોડ રૂપિયાની જમીન માત્ર 15 કરોડમાં આપવાની લાલચ આપી હતી। આ લાલચને સાચી ઠેરવવા માટે તેઓએ ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોના ખોટા અને બનાવટી સરકારી પત્રોનો આશરો લીધો છે અને એક વેપારી પાસેથી તબક્કાવાર 12 કરોડ ખંખેરી લીધા હતા, જેમાં 6માંથી 3 આરોપીની ધરપકડ કરાઈ છે। શહેર ભાજપના નવા સંગઠન માટે પ્રદેશની 2 નિરીક્ષકો સુરત આવ્યા છે, જેમની સમક્ષ મહામંત્રી સહિતના 20 હોદ્દા માટે 70 નામો અપાયા હતા। આ પૈકી 4 ધારાસભ્યોએ 15થી વધુ નામ આપ્યા હતા। જોકે પ્રમુખના માનીતા માટે કોઈએ ભલામણ કરી ન હતી। 1 MP અને 3 MLAએ ફોન નામો આપ્યા હતા। 10 હોદ્દા પર 50 કે તેથી વધુ વયના સિનિયર કાર્યકર્તાઓને તક અપાશે, જ્યારે બાકીના 10 હોદ્દા પર 50 વર્ષથી નીચેનાને તક મળશે। નિરીક્ષકોએ અપેક્ષિતો પાસેથી યાદી લઈ લીધી છે। આગામી અઠવાડિયા સુધીમાં પ્રદેશ લેવલે બેઠક મળશે, જેમાં શહેર ભાજપ પ્રમુખ પણ કારણ સહિત કોને સંગઠનમાં લેવા તેની યાદી રજૂ કરશે। પ્રદેશની બેઠકમાં નામોની પેનલ બન્યા પછી સ્ક્રુટિની થશે અને નવા સંગઠનના 20 હોદ્દા પર નિમણૂક કરાશે।